બરાબર. અને તમારી આગાહી જેવી પડે ને એટલે બધા લોકો સજાગ થઈ જાય. આનો ખ્યાલ છે ખરો? તમે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બધે વાયરલ છો, ખબર તમને? ફેસબુકમાં મને તો મોબાઈલમાં ફેસબુક જરા ફાવતું એ નથી. ઇન્સ્ટાગ્રામ છે ને એ કોઈ શીખવાડે તો કરું, ફાવે બધું, પણ મને રસ નથી. એટલે ઇન્સ્ટાગ્રામ શીખવું જ તમારે? ના, નથી શીખવું. તમે કહો જેટલું ના શીખે એટલું સારું. એવું એમ ને? પણ લોકો બહુ રીલો બનાવે તમારી, ખબર છે? એ મને ખબર નથી, કારણ કે બહુ ખ્યાતિ છે ને હમ. એ ક્યારેક આપણા માટે સારી નહીં. હા. અચ્છા, હવે નવરાત્રિ આવે, નવરાત્રિને લઈને શું લાગે? આ નવરાત્રિ બહુ સારી જશે, એક વરસાદ પડશે, શું લાગે તમને? ઓકેઝનલી કંઈક છૂટાછૂટ ઝાપટા પડવાની શક્યતા રહે છે, કારણ કે હસ્ત નક્ષત્ર છે ને એટલે ગાજવી સાથે વરસાદ પડતો હોય. પાછું ચિત્રા નક્ષત્ર આવે છે એટલે હજુ ચોમાસાનું નક્ષત્ર ચાલુ છે. જ્યારે સ્વાતિ નક્ષત્ર આવે ત્યારે લગભગ ચોમાસું જે છે એ ઓછું થાય. એટલે આ વખતે નવરાત્રિ હસ્ત નક્ષત્રમાં આવે એવું છે? જન્માષ્ટમી હસ્ત નક્ષત્રમાં અને ચિત્રા નક્ષત્રમાં. અચ્છા, એટલે બંનેમાં વરસાદ આવવાની સંભાવના ખરી? હસ્ત નક્ષત્રમાં ગાજવી સાથે વરસાદ આવતો હોય છે. હસ્ત નક્ષત્ર એવું છે કે એમાં ભૂર પવન પાછો વળતો હોય છે. ભૂર એટલે પૂર્વ બાજુનો પવન આવે છે. પૂર્વનો પવન ક્યારે આવે? ચોમાસું વિદાય લેતું હોય ત્યારે આવે ને. હવે જ્યાં સુધી ચોખ્ખો ભૂર ના આવે ત્યાં સુધી ચોમાસાની વિદાય પરંપરાગત જ્ઞાન પ્રમાણે ગણાય નહીં. બરોબર છે. ભૂરના આંચકા આવે એટલે પછી ધીરે ધીરે વરસાદ ઓછો થતો જાય. કોઈક એવું બની જાય સમુદ્રમાં કે ચક્રવાત કે એવું, તો એ વરસાદ આવી શકે અને ગરમી વધી શકે, હવાના દબાણ ઊભા થઈ શકે તો આવે. પણ હસ્ત નક્ષત્રમાં ધીરે ધીરે ભૂર પવન પાછો વળતો હોય છે.